જય શ્રી રામ ને મિત્રો, આજે આવી ગયા છે આપણે રાજુલાની વાડીએ. કેમ કે રાજુલાની વાડીએ અમારા ઘઉં પાકી ગયા છે, તે વાઢવાના છે. હજી તો એક પાટીઓ ન કાઢી, પેલા તો અમારી મસ્ત મજાની ચા આવી ગઈ. કેમ કે ભાઈ વાડીએ કામ કરતા હોય એટલે ચા જોઈએ. હો ભાઈ, તો હાલો મિત્રો ચા પીવા. થોડીક જ વારમાં ચા પીને પાછા ઘઉં વાઢવાના ચાલુ કરી દીધા. ભાઈ, આ ઘઉં વાઢવા કોઈ હેલી વાત નથી. તમે આખો દિવસ ખેતરમાં કામ કરો તેડકાના તો ખબર પડે કે કેટલા વીએ હો થાય. ઘઉં વાટતા વાટતા વાગી ગયા 12. તો હાલો મિત્રો જમવા. કેમ કે અમારે 12 વાગે ને એટલે બહુ ભૂખ લાગે. કેમ કે વાડીનું કામ કરી એટલે ભૂખ લાગે. તો ચાલો મિત્રો જમવા. જમીન તરત વહી આવે ડુંગળીમાં પાણી વાળવા. કેમ કે મારે 2 દિવસથી પાવાની બાકી હતી ડુંગળી. પાવા વૈયા ભાઈ, આ ખેતી કરવી કોઈ નાની માના ખ્યાલ નથી ભાઈ. આ બધું તમને વિડીયોમાં સારું લાગે, પણ ક્યારેક રિયલમાં ખેતી કરવા આવો તો ખબર પડે. મોટર બંધ કરીને સીધો વૈયા ચા પીવા. કેમ કે વાડી અમારે છે ને ભાઈ 2 વખત ચા પીવાની હોય, એક 10 વાગે ને એક 3 વાગે. તો ચાલો મિત્રો ચા પીવા. ચા પીને તરત હાથમાં પકડી લીધું દાંતડું. કેમ કે હવે વાઢવાના છે અમારે ઘઉં. ફાઇનલી મિત્રો અમે સવારનું ઘઉં વાઢવાનું કામ કરતા હતા, તો હવે ઘઉં વઢાઈ ગયા છે ને હવે દાંતડાને આપવાની છે રજાઓ. ઘઉંનું કામ પૂરું કરીને સીધા વૈયા ડુંગળીમાં નેદવા. કેમ કે ભાઈ ડુંગળીમાં અમારે છે ને મોટું મોટું ખડ થઈ ગયું છે, એને ખેંચવાનું છે. હાલો મિત્રો, અમારે ઘઉં વાઢવાનું કામ પૂરું થઈ ગયું, ડુંગળી નેદવાનું પૂરું થઈ ગયું. તો હવે જવાનું છે આપણે ગાડી લઈને ઘરે. કેમ કે ભાઈ વાડીનું કામ બધું પૂરું થઈ ગયું છે. હાલો મિત્રો, જો બધા આવે છે, હવે બધા ગાડીમાં બેસી જાય એટલે આપણે જવાનું છે રાજુલાથી લોર. તો ચલો મિત્રો, આજના માટે એટલું લાઈક સબસ્ક્રાઈબ ને ફોલો કરતા રહેજો મિત્રો. યાર એટલી મહેનત કરો છો તો યાર ફોલો તો કરો યાર. ફોલો કેમ નથી કરતા તમે?